વન વિભાગ દ્વારા આગામી 30મી તારીખે વન મહોત્સવનો પ્રારંભ ભુજિયા ડુંગર ખાતેથી કરવામાં આવશે। ભુજિયા ડુંગર પર આકાર લેનારા સ્મૃતિ વન અંતર્ગત વન વિભાગને 1.5 લાખ જેટલા વૃક્ષો ઉછેરવાની જવાબદારી સોંપાઈ છે, જેના પ્રારંભે આગામી 30મી જુલાઈના મહેમાનોની ઉપસ્થિતિમાં 1000 વૃક્ષો વાવીને ભુજિયાને હરિયાળો બનાવવાની કામગીરી શરૂ થશે। સ્મૃતિ વનને ધ્યાનમાં લઈને 2001ની સાલમાં જન્મેલા બાળકો અથવા એ વર્ષે લગ્ન ગ્રંથિથી જોડાયેલા દંપતીને પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રખાશે। સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષકે આ અંગે ચંચળ સાથે વાત કરી હતી। ભુજિયા ડુંગરનું સ્મૃતિવન તરીકે સ્મૃતિવન સોસાયટી દ્વારા વિકાસ કરવામાં આવે છે। આમાં વન વિભાગને જવાબદારી સોંપવામાં આવ્યા કે 49,500 જેટલા જુદા જુદા જાતોના ઝાડોને ઉછેર કરીને પહોંચાડવા માટે વન વિભાગને જવાબદારી સુપરત કરવામાં આવ્યા છે। એમાં બર્ડ છે, પીપળ છે, કચ્છના લોકલ જાતો છે, એવા જાતો, સરો, અતિત્રો, એટલે 63 જેટલા ઝાડોની જાતની જાત છે અને થોડા વાંસનું પણ ઉછેર કરવાની રોપવાની લક્ષણ મળ્યા છે। એના માટે સૌથી પહેલાં તમે જોવો છો કે ભુજિયા ડુંગર મોટાભાગે ખુલ્લું પડી ગયા, એમાં ગીચતા વધારવાની ઝાડો છે અને ખાસ તરીકે જુદા જુદા ફ્લાવરિંગ પેટર્ન છે, જુદા જુદા કલરના ફ્લાવરિંગના ઝાડોનું વાવેતર કરીને એને સુંદર રીતે એક મોટી વન તરીકે વિકાસવાની માટે એની પાસે છે। આ કાર્યક્રમનો 30મી જુલાઈ જિલ્લા વન મહોત્સવ રોજને ચાલુ કરવામાં આવે છે। એમાં તે તારીખે 1000 જેટલા રોપા મહેમાનોની ઉપસ્થિતિમાં વાવેતર કરી ત્યાર પછી જે બાંધકામની કામગીરીના પ્રોગ્રેસ મુજબ બાકીની કામગીરી એટલે બાકીના 40,000 જેટલા અન્ય રોપાને એનો ફેઝ પ્રમાણે પ્લાન્ટિંગ કરવામાં આવે। એમાં 2001 એના માટે કહ્યા છે કે ધરતીકંપમાં જે મૃત્યુ પામેલા માણસોની યાદગારીમાં એનું પણ એક સ્મૃતિ, એ લોકોની સ્મૃતિમાં એક વનનું ઉછેર કરીને એક મેમોરિયલ ની માટે આમાં ખાસ માન્ય મુખ્યમંત્રીશ્રીનું પણ સૂચના છે કે 2001ના ધરતીકંપમાં આમાં મેડમને સૂચના સાથે રાખીને એ રીતે એ લોકોનો આ પ્રોગ્રામમાં સાથે રાખવામાં આવ્યા છે।